મોટા સમાચાર મળી રહ્યા છે। ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીશા પટેલ પર હુમલો થયો છે। અજાણ્યા લોકોએ જિગીશા પટેલ પર ઘાતકી હુમલો કર્યો છે। જિગીશા પટેલ જે ગાડીમાં સવાર હતા તેના કાચ તોડવામાં આવ્યા છે। આ હુમલામાં ઈજાગ્રસ્ત થતા જિગીશા પટેલને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। જિગીશા પટેલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। ઘોઘવદર રોડ પર સ્થાનિકોને તેઓ મળવા ગયા હતા અને એ દરમિયાન આ હુમલાની ઘટના સામે આવી છે। સ્થાનિક મહિલાઓ સાથેની મુલાકાત દરમિયાન હુમલો થયો હતો। રસ્તા અને ગંદકીના પ્રશ્ને જિગીશા પટેલ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા અને દરમિયાન હુમલો થયો। જો કે ગોંડલ પોલીસે હાલ તો સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। કચરાનો પ્રોબ્લેમ છે તો અમારો નહીં સાંભળો, બેને કીધું મારા નંબર લખી લ્યો અને તમે તમારા નંબર લખાવી દો, અમે ન્યા આવી જાય અને ન્યા આવીને તમારી રજૂઆત સાંભળશે। એ ચર્ચા થઈ પછી અમે ત્યાંથી નીકળતા હતા તો એ બેન જે આવ્યા હતા, મોકલવામાં આવ્યા હતા જેને, એ બેને ગાડીમાં બેન બેઠા હતા, ભેગો પથ્થરમારો કર્યો ગાડી ઉપર, કાચ તોડી નાખ્યા ગાડી ઉપર, બેનને પાણો માર્યા માથા ઉપર, વિખોડિયા પડ્યા છે, કાચ અહીંયા લાગી ગયો, આંખમાં લાગ્યો છે બેનને। આ બનાવ બન્યો છે। કેટલા જણા લોકો 4 લેડીઝ હતા, 2 જેન્ટ્સ હતા। એટલે આ દ્રશ્યો પણ સામે આવે છે કે કેવી રીતે એક મહિલાઓનું ટોળું ત્યાં આવે છે અને તેમાંથી એક મહિલા આગળ આવીને ગાડીના કાચ તોડે છે અને જિગીશા પટેલ પર હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવે છે। શું આ કોઈ ષડયંત્રનો ભાગ છે કે પછી સમસ્યા છે કે પછી કંઈક બીજું જ કારણ છે, એ તો તપાસનો વિષય છે। પરંતુ સૌરાષ્ટ્ર, ખાસ કરીને ગોંડલ, જે હાલ થોડા સમયથી રાજકારણનું એપી સેન્ટર બની ચૂક્યું હતું અને એમાં જિગીશા પટેલની એન્ટ્રી પણ અગાઉ થઈ હતી અને હવે જિગીશા પટેલ પર હુમલો થયો છે અને એક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા વિશ્વાસ બોજાણી જોડાઈ ગયા છે। વિશ્વાસ, જિગીશા પટેલ, ગોંડલનું રાજકારણ અને હવે તેમના ઉપર હુમલો। ચોક્કસથી માનથી વાત કરવામાં આવે તો ગોંડલ આપ મહિલા નેતા જિગીશા પટેલ ઉપર જે છે તે હુમલો થયો છે। ઘોઘાવદર રોડ ઉપર આવેલ સરગમ પાર્ક સોસાયટીમાં સ્થાનિક મહિલાઓનો પાણી, રોડ, રસ્તા અને કચરા પ્રશ્ને ફોન આવતા આપ મહિલા નેતા જે છે તે જ્યાં સ્થળ ઉપર ગયા હતા અને લોકોની રજૂઆત સાંભળતા હતા। સ્થાનિક મહિલાઓની રજૂઆત સાંભળતી વેળાએ જ અન્ય વિસ્તારની મહિલાઓ ત્યાં ઘસી આવી હતી અને મહિલાઓ દ્વારા જિગીશાબેન પટેલની ગાડી ઉપર જે છે તે પથ્થરમારો કરી અને હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત જે આપ મહિલા નેતા છે તેમને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા જે છે તે ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ જે છે તે હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને જે આ હુમલો કરનાર છે તેમની શોધખોળ અને ચક્રો ગતિમાન જે છે તે કરવામાં આવ્યા હતા। જી વિશ્વાસ, સૌથી મોટો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જે મહિલાઓ અહીં હુમલો કરવા માટે આવી હતી, જિગીશા પટેલ અને તેમના જે સમર્થકો છે તેમના કહેવા મુજબ તો જિગીશા પટેલ ત્યાં જે સમસ્યા છે, ગંદકીના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, તે મુદ્દે મહિલાઓને મળવા ગયા હતા અને એ મહિલાઓએ તેમના ઉપર હુમલો કર્યો છે। તો શું એ હુમલો કરનાર કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે કે કેમ કોઈ ષડયંત્રનો ભાગ છે કે શું? જી ચોક્કસથી જે છે તે આપ મહિલા નેતા જે છે તે તેમને ઘોઘાવદર રોડ ઉપર સરગમબાદ સોસાયટી જે આવેલી છે ત્યાંની સ્થાનિક મહિલાઓ જે છે તે તેઓએ તેમને પાણી અને રોડ રસ્તા અને કચરા બાબતે જે છે તેમને ફોન કર્યો હતો અને ફોન આવતા જ જે જિગીશાબેન છે તેઓ ત્યાં સ્થળ પર ગયા હતા અને મહિલાઓ જે છે ત્યાં સ્થાનિક મહિલાઓ તે ત્યાં જે છે તેમની રજૂઆત છે સાંભળતા હતા। તે દરમિયાન અન્ય વિસ્તારની જે છે તે મહિલાઓ ત્યાં દોડી આવી હતી અને જિગીશાબેન સાથે થોડીક ઉગ્ર બોલાચાલી થઈ હતી। કહી શકાય કે આમાં હાલ એવા થઈ રહ્યા છે કે જે અન્ય પાર્ટીના જે શખ્સો છે તેમના દ્વારા આ મહિલાઓને જે છે તે મોકલવામાં આવી હતી અને તેમના દ્વારા જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ હાલ અત્યારે જે છે તે જિગીશાબેનને જે છે વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં જે છે તે ખસેડવામાં આવ્યા છે। જી વિશ્વાસ, આભાર આપનો। એટલે હાલ તો આ આખો તપાસનો વિષય છે કે આજે મહિલાએ હુમલો કર્યો છે, શું એ મહિલાની જિગીશા પટેલ સાથે કોઈ અંગત જૂની અદાવત છે કે પછી કોઈ રાજકીય પક્ષ સાથે એ જોડાયેલા છે કે પછી કોઈ ષડયંત્રના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે। જોકે એ તમામ દિશામાં તપાસ થાય એ જરૂરી બન્યું છે। મહત્વપૂર્ણ છે કે હાલ તો જિગીશા પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ગોંડલમાં જ્યારે રાજકીય લડાઈ ગયા વર્ષે શરૂ થઈ હતી ત્યારે જિગીશા પટેલની એન્ટ્રી થઈ હતી।